નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। દેશમાં ચોમાસું, આગામી 15 રાજ્યો માટે ભારે સમય મુશળધાર વરસાદનું એલર્ટ, હવામાન વિભાગની નવી ચેતવણી। હવે કામ માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા બંધ થશે। ગુજરાત સરકાર પોતે આવશે તમારા આંગણે, શરૂ થાય છે સેવા સેતુ 2.1। ગુજરાતના શિક્ષકો માટે મોટો રાહતનો નિર્ણય, ઉચ્ચતર પગાર, પેન્શન અને રજાઓ હવે ઓનલાઈન મંજૂર થશે। મસ્જિદો ઉપરથી પોલીસે લાઉડસ્પીકરો ઉતરાવી નાખતા જ સાંસદ પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ દોડ્યો અમિત શાહ પાસે। જેલમાં બંધ મોટાભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાય। હવે સરકારી કચેરીઓના ધક્કા બંધ, શિક્ષકોના સેવાકીય પ્રશ્નોના નિવારણ માટે જારી કરાયું સેવા સમાધાન પોર્ટલ। હવે ગોબરથી થશે કમાણી, મોદી કેબિનેટે ગોવર્ધન યોજનાને આપી મંજૂરી અને ખેડૂતોને આવક થશે બમણી। દહીં હાંડી પહેલા મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, 1.60 લાખ ગોવિંદાઓને મળશે 10 લાખ રૂપિયા સુધીની સુરક્ષા કવચ। બીજા કેજરીવાલ નથી જોઈતા, સીજેપીના એટલે કે કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દીપકેના ઘરની બહાર શરૂ કરાઈ ભૂખ હડતાલ। અગત્યની ચેતવણી, 16 ઓગસ્ટ સુધીમાં ઈ-KYC નું નાનકડું કામ પતાવી લેજો, નહીતર સિલિન્ડર કે ગેસ સબસિડી બંને નહીં મળે। પ્રધાનમંત્રી મોદી અને બેન્જામિન નેતન્યાહુ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા। IRCTCની બમ્પર ઓફર, માત્ર એક જ ટ્રેનમાં કરો 7 પવિત્ર જ્યોતિર્લિંગની યાત્રા, સરકારે આપી મોટી છૂટ। રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન, પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા માટે હવે સેવા સમાધાન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું। AMCનો મહત્વનો નિર્ણય, સીલ કરાયેલી સિઝનેબલ દુકાનોને ફરી ખોલવાની આપી મંજૂરી। જામનગર, દેવભૂમિ, દ્વારકા જિલ્લામાં ઓછા વરસાદને પગલે સવની યોજનાનું સિંચાઈ માટે પાણી છોડવા સાંસદ પૂનમબેન માડમે મુખ્યમંત્રીને કરી રજૂઆત। ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર। દેશના 15 રાજ્યોમાં આગામી 12 કલાક ભારે, IMD વિભાગની ચેતવણી, તેજ પવન અને કરા સાથે વરસાદની શક્યતા। ગુજરાતના ખેડૂતોને ન્યાય ન મળતા હવે ખેડૂતો નેતા રાકેશ ટિકૈતની એન્ટ્રી, મોરબીના રાવપરમાં આજે કિસાન મહાસભા યોજાશે। ગુજરાત હાઈકોર્ટના નવા ફાઇલિંગ નિયમો સામે રાજ્યભરમાં વકીલોનો અનિશ્ચિત મુદ્દતનો વિરોધ, વડોદરા જિલ્લા કોર્ટના દરવાજા બંધ કરાયા। એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજ્યભરમાં તંત્ર થયું દોડતું, એક જ દિવસમાં 156 એકમો પર દરોડા પાડવામાં આવ્યા। LPG ઈ-KYCની અંતિમ તારીખ નજીક, 16 ઓગસ્ટ સુધી પ્રક્રિયા નહીં કરો તો સબસિડી અને સસ્તા સિલિન્ડર પર પડી શકે છે અસર। અમદાવાદમાં વેપારીઓને મોટી રાહત, સીલ કરાયેલી દુકાનો ખુલશે પણ ફટાકડા વેચશો તો થશે કડક કાર્યવાહી। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સરકારી કર્મચારીઓ માટે મેડિકલ બિલ મંજૂરીની પ્રક્રિયા હવે બની ગઈ સરળ। જેન ઝેડ અંગે મોહન ભાગવતના નિવેદન પર રાજકારણ ગરમાયું, પ્રિયંકા ગાંધીએ આપ્યો આકરો જવાબ। LPG ઈ-KYC વેરિફિકેશન, 16 ઓગસ્ટ પહેલા પતાવી લો આ કામ, નહીતર બંધ થઈ જશે ગેસ સિલિન્ડર અને સબસિડી। સુરતના હીરા ઉદ્યોગ માટે મોટી રાહત, રફ ડાયમંડ ટ્રેડને ટેક્સ મુક્તિનો પ્રસ્તાવ, વૈશ્વિક માર્કેટમાં મળશે નવી ઉડાન। મેઘવિરામ વચ્ચે રાજકોટ માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવક વધી, ભાવ ઘટ્યા, લોકોને મળી મોટી રાહત। સુરતમાં પ્રતિબંધિત એનાલોગ ચીઝ અને પનીરનું વેચાણ કરતા એકમો પર દરોડા, 235 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો। સોના ચાંદીની કિંમતોમાં ભડકો થયો, ચાંદી 2,30,000 અને સોનું 1.50 લાખને પાર, રોકાણકારો ખુશ થઈ ગયા। ઝારખંડના રાજ્યમાં ભૂખ હડતાલ કરનારા રાહુલની તબિયત લથડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। જો હવે હપ્તો નહીં ભરો તો બેંકો મોબાઈલ, લેપટોપ લોક કરી શકે છે, RBIના નવા નિયમ લાગુ કરવામાં આવ્યા।
યોગી આદિત્યનાથના ગઢમાં આનંદીબેન સરકારની પોલ ખોલી, કહ્યું કે અહીં અનેક ખામીઓ છે, તે મારે બતાવવી જ પડશે. દેશભરમાં ચોમાસું પૂરજોશમાં, ઉત્તરથી દક્ષિણ સુધીના 15થી વધુ રાજ્યોમાં આકાશી આફતનું એલર્ટ. દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ, હિમાચલથી કેરળ સુધી દુર્ઘટનાઓ, અનેક ઠેકાણે જળબંબાકાર. ભાજપમાં જોડાયા બાદ પહેલીવાર જૂના અંદાજમાં દેખાયા રાઘવ ચડ્ડા, સંસદમાં ઉઠાવ્યો કટ મનીનો મુદ્દો. સંસદમાં ગૃહમંત્રી મુદ્દે વિપક્ષનો હોબાળો, કિરેન રિજિજુએ આપ્યો કડક જવાબ, વિપક્ષની નારેબાજી સામે મોરચો સંભાળ્યો. ગુજરાતમાં 3 ભયાનક વરસાદી સિસ્ટમ સક્રિય, 8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી, 2 જિલ્લામાં યલો એલર્ટ જાહેર. ઝારખંડમાં પેપર લીકને લઈને વિદ્યાર્થીઓનો હલ્લાબોલ, 14 દિવસથી રસ્તા પર, હવે સરકાર વાતચીત માટે તૈયાર થઈ. ભાવનગરના ગારિયાધારના જાળિયા ગામે પ્રાથમિક શાળાને તાળાબંધી લગાવવામાં આવી, શિક્ષકોની ઘટ દૂર કરવાની વિદ્યાર્થીઓ અને વાલીઓની માંગ. લોકસભાએ સરકારને બેંકો દ્વારા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ચાર્જને અધિકૃત કરવાની મંજૂરી આપતું બિલ પસાર કર્યું. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સરકાર તરફથી કોર્ટમાં દલીલો રજૂ કરાઈ. ગુજરાતમાં આગામી 7 દિવસે ભારે વરસાદની આગાહી, આ તારીખોમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની નવી ઇનિંગ રમશે. ગુજરાતમાં હવે તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે, તે પૂર્વે જ ખાદ્ય તેલમાં ફરી તેજીનો દોર શરૂ થયો, સિંગતેલનો ડબ્બો ફરી 2900 રૂપિયા થયો. મોરબી જિલ્લા બાદ હવે જામનગરના ગામોમાં ભાજપ વિરોધી બેનર, જેતપર ગામે 23 પ્રતિક ઉપવાસ પર. અમેરિકા જવાનું સ્વપ્ન જોતા વિદ્યાર્થીઓને મોટો ઝટકો લાગ્યો, ભારતીય F1 સ્ટુડન્ટ વિઝામાં 62% ભારે ઘટાડો. મોરબી જિલ્લામાં ભારે વરસાદથી મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 4 લાખની સહાયના ચેક અર્પણ કરાયા. ખેડૂતો માટે મોટી ખુશખબર, પ્રધાનમંત્રી કિસાન યોજના હવે 2030-31 સુધી ચાલશે, હવે કેબિનેટે કરી મોટી જાહેરાત. પંજાબમાં બદલાઈ શકે છે રાજકીય સમીકરણો, પ્રધાનમંત્રી મોદી સાથે સુખબીર બાદલની મુલાકાત બાદ ચર્ચાઓએ પકડ્યું જોર. ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય, 8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી, આજે દક્ષિણ મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના. યોગી આદિત્યનાથ સરકારે સમાજવાદી પાર્ટીના સરકારના 2016ના મદરેસા પગાર બિલને ઔપચારિક રીતે પાછું ખેંચવાનો નિર્ણય લીધો. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક, અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.